સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ મનપાના બજેટ પૂર્વે વિવાદનો વંટોળ, જેમાં કતલખાના માટે 32 કરોડ ફાળવાતા વિવાદ સર્જાયો છે। ભાજપના ધારાસભ્ય અમિતભાઈ શાહે વિરોધ કર્યો છે। નિર્ણયને પરત લેવાની ધારાસભ્યએ માંગણી કરી છે। શાહવાડીમાં નવું કતલખાનું બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। ડ્રાફ્ટ બજેટમાં 32 કરોડની ફાળવણી કરાઈ છે। 16,000 સ્ક્વેર મીટર એરિયામાં આ કતલખાનું બનશે। ગાઈડલાઈન સહિતના પાસાને ધ્યાનમાં લેવામાં આવશે। છેલ્લે 1903માં જમાલપુરમાં કતલખાનું બનાવાયું હતું। 123 વર્ષ પછી આ મનપા દ્વારા કતલખાનું બનાવવામાં આવનાર છે। કતલખાના માટે 32 કરોડ ફાળવાતા વિવાદ સર્જાયો છે। અમદાવાદની અંદર મનપાના બજેટ પૂર્વે આ વિવાદનો વંટોળ સર્જાયો છે, ત્યારે ભાજપના ધારાસભ્ય અમિતભાઈ શાહે વિરોધ કર્યો છે। નિર્ણયને પરત લેવાની ધારાસભ્ય દ્વારા માંગણી કરવામાં આવી છે। શાહવાડીમાં નવું કતલખાનું બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ડ્રાફ્ટ બજેટમાં 32 કરોડની ફાળવણી કરવામાં આવી છે। 16,000 સ્ક્વેર મીટર એરિયામાં આ કતલખાનું બનવાનું છે, ત્યારે છેલ્લે 1903માં જમાલપુરની અંદર કતલખાનું બનાવાયું હતું। ત્યારબાદ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ એક કતલખાનું 123 વર્ષ પછી નવું મનપા દ્વારા બનાવવામાં આવનાર છે। ત્યારે કતલખાના માટે મનપાના બજેટમાં જે રીતે 32 કરોડ ફાળવાયા હોય તેવું અહીંયા જે સામે આવ્યું અને ત્યારબાદ વિવાદ સર્જાયો। આ નિર્ણયને પરત લેવાની માંગણી ધારાસભ્ય અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવી છે। આ માંગણી કરવામાં આવી છે શાહવાડીની અંદર નવું કતલખાનું બનાવવાની, જે ડ્રાફ્ટ બજેટની અંદર જાહેરાત કરવામાં આવી છે, જેમાં 32 કરોડની ફાળવણી થાય તેવી પણ વિગતો આ ડ્રાફ્ટ બજેટમાં રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ આ વિવાદ સર્જાયો છે, વિવાદનો વંટોળ શરૂ થયો છે। કતલખાના માટે 32 કરોડ ફાળવાતા આ વિવાદ સર્જાયો છે, જે શાહવાડીમાં નવું કતલખાનું 123 વર્ષ બાદ બનવા જઈ રહ્યું છે તેને લઈને વિવાદ સર્જાયો છે। અમદાવાદની અંદર આ કતલખાનું કે જે 16,000 સ્ક્વેર મીટર એરિયામાં બનવાનું છે, ગાઈડલાઈન સહિતના પાસાને ધ્યાનમાં લેવામાં આવશે। 1903માં જ્યારે જમાલપુરની અંદર કતલખાનું બનાવાયું હતું, ત્યારબાદ હવે મનપા દ્વારા 123 વર્ષ પછી નવું કતલખાનું બનાવવાનો નિર્ણય આ ડ્રાફ્ટ બજેટની અંદર જોવા મળી રહ્યો છે। ભાજપના ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ ડ્રાફ્ટ બજેટની અંદર જે 32 કરોડનો અહીંયા જે વિવાદ સર્જાયો છે। આપણી સાથે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે। અમિતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર। સૌથી પહેલા તો અમિતભાઈ, જે રીતે આપે વિરોધ દર્શાવ્યો છે આ નવા કતલખાનાને લઈને, તેના વિશે વાત કરવી છે। દર મહિને મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય, સંસદ સભ્ય સાથે સંકલનની બેઠક રાખે છે અને આ સંકલનની બેઠકમાં ધારાસભ્યો પોતપોતાના વિસ્તારના પ્રશ્નો અને કરનારા કામ અંગેની રજૂઆત કરતા હોય છે। જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છેલ્લા 3 મહિનાથી આ સ્લોટર હાઉસ હટાવી અને ત્યાં પાર્ટી પ્લોટ બનાવવાની રજૂઆત કરતા હતા, જ્યારે આ સ્લોટર હાઉસની પાછળ જ 10,000 વારનો એક ડિસ્પ્યુટેડ પ્લોટ છે, ત્યાં પાર્ટી પ્લોટ બનાવવો જોઈએ। મ્યુનિસિપલ કમિશનર એમના પ્રેશરમાં આ કામ લાવ્યા છે અને આ કામ અમારી વિચારધારાથી વિપરીત છે। હું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી પણ આ સાથે સંમત હોય અને કમિશનરનું કામ લાવવાનું છે સ્ટેન્ડિંગ કમિટીમાં, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ કામ મંજૂર કરવાનું હોય છે। હું નથી માનતો કે અમારી પાર્ટીના વડીલો આ કામની મંજૂરી માટે પરમિશન આપે। બિલકુલ, પણ અમિતભાઈ, જે રીતે વિચારધારાની આપ વાત કરી રહ્યા છો, 123 વર્ષ બાદ એએમસી દ્વારા આ નિર્ણય કેમ લેવામાં આવ્યો, આપને શું લાગે છે? મંજૂર થયું હોય તો નિર્ણય લીધો કહેવાય। આ કમિશનર લાયા છે, અમે સંમત નથી આની સાથે। અચ્છા, પણ આપે કમિશનર સાથે વાત કરી, જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં પણ એક 32 કરોડનો આંકડો દર્શાવવામાં આવ્યો છે નવા કતલખાનાને લઈને, કોઈ વાત થઈ આપની? શહેરના હિતમાં અમે અનેક 17,000 કરોડના બજેટમાં અમે મૂકેલા શહેરના હિતના બધા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કામ અમારા ધ્યાન બહાર નીકળી ગયું છે, જાણ બહાર લાવવામાં આવ્યું છે અને હું નથી માનતો કે આ કામ મંજૂર થાય। આપ નથી માનતા, પણ આપે જે કહ્યું કે વિચારધારાથી વિપરીત કામ છે અને ખોટો નિર્ણય ક્યાંક ડ્રાફ્ટ બજેટમાં રજૂ કરવામાં આવ્યો હોય, કોના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે? આપના ધ્યાન બહાર આ જે વિગતો ગઈ છે, કોનો નિર્ણય છે આ? મારા હાથમાં બજેટ કાલે સાંજે 5 વાગે મેયર મંગલે મેયર સાહેબે બજેટની બેઠક રાખી હતી, ત્યાં પછી મારા ધ્યાન પર આવ્યું કે આ કામ બજેટમાં લાવવામાં આવ્યું છે।
અને કમિશનર શ્રી લાવ્યા છે. કમિશનરનો હક છે કોઈ પણ કામ લાવવાનું. અમારો હક છે એ મંજૂર કરવાનો, ના મંજૂર કરવાનો. બિલકુલ. તો હવે જ્યારે તમે આની સામે આ જે નિર્ણય લીધો છે એની સામે તમે વિરોધ કરી રહ્યા છો, કોઈ સામે તમારી સામે કોઈ સવાલ ઉઠાવ્યા છે, કોઈ તમને પૂછવા આવ્યું હોય, એવું પણ કંઈ બન્યું હોય? જી ના. અચ્છા, એટલે આપે કમિશનર સાથે વાતચીત કરી ખરી? મેં મારી પાર્ટીમાં વાત કરી છે, આ કામ મંજૂર નહીં કરવું જોઈએ. અચ્છા, અને જો કદાચ એ નિર્ણય જે છે કદાચ કમિશનર દ્વારા લઈ લેવામાં આવે છે તો આપના દ્વારા શું પ્રતિક્રિયા રહેશે? આપ શું કાર્યવાહી કરશો? કમિશનર ના લઈ શકે ને. સ્ટેન્ડિંગ ચૂંટાયેલી પાક સ્ટેન્ડિંગ કમિટી, તમે તો આ પ્રોસિજર જાણો છો. કમિશનર કામ લાવે સ્ટેન્ડિંગ કમિટીમાં, સ્ટેન્ડિંગ કમિટી એ કામ મંજૂર કરે, ના મંજૂર કરે. ના મંજૂર કરે તો કામ પર જ જાય. બિલકુલ બિલકુલ. એટલે આપ કહી રહ્યા કમિશનર છો લાયેલું કામ વિચારધારાથી- મંજૂર થઈ ગયેલું ના ગણાય. બિલકુલ બિલકુલ. એટલે આપ અહીંયા ચોખ્ખો વિરોધ કરી રહ્યા છો આ નિર્ણયને લઈને, અને આપની શું પ્રતિક્રિયા રહેશે? અંતિમ પ્રતિક્રિયા જાણવા માંગીશું, કારણ કે આ એક નિર્ણય લેવામાં આવ્યો અને નિર્ણયનો આપ વિરોધ કરી રહ્યા છો એક ધારાસભ્ય તરીકે. નિર્ણય લીધો નથી, એને પ્રપોઝલ મૂકી છે, અમે નિર્ણય ફગાવી દઈશું. બિલકુલ બિલકુલ. આપ નિર્ણય ફગાવી દેશો, આપે કહ્યું. આભાર અમિતભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ.